પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કોઈકને કોઈક ખોટા બહાના કાઢીને અને એ કોઈને કોઈ રીતે આ જંગલની જમીન જે છે એ છોડાવવા માંગે છે અને 400-500 એકર જે જમીન છે એને છોડાવીને એમાં પણ પ્લાન્ટેશન કરવું છે એમનો મુખ્ય ઈરાદો છે. છેલ્લા 2 વર્ષથી કોઈ એવી નાની મોટી ઘટના ઘટી હશે તો એને લઈને આ બધા જ લોકો સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતોને જે જંગલની જમીન ખેડતા તે અટકાવી દીધું છે. જંગલ ખાતા કેટલાક એમના પરિપત્રો અને કેટલાક નિયમો કાયદાને ખોટી રીતના જુદો અર્થઘટન કરીને વન અધિકાર સમિતિને બાના હેઠળ આ લોકોની સાથે અન્યાય કરી રહ્યો છે. એક ઇરાદાપૂર્વક પણ આ ખરેખર આદિવાસી સાથે ભારે અન્યાય થશે. આજે 20 વર્ષનો એમને અધિકાર છે અને આ જમીન પર જ એમનો આખો નિર્વાહ છે. તો આ જમીન છૂટી જશે તો આ બિચારા આજે દેખાય છે એ કેવી રીતના જીવન જીવશે. તો આના જંગલ ખાતાની શું માનસિકતા તે કંઈ સમજાતી નથી અને કોઈનો કોઈ રીતના આને ડરાવી ધમકાવીને આ જમીન છોડવાના પ્રયત્નો કરે છે. મેં એમને સ્પષ્ટ કીધું આપણે ન્યાય મળશે, ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરવાનું છે. બાકી ઘણા બધા એવા લોકો છે કે પછી છેલ્લી કક્ષાની લડાઈ લડવાવાળા પણ છે, પણ મેં કીધું એનાથી આપણને ફાયદો નહીં થાય. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરીને આપણી સાચી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડી. સાગબારામાં છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી ખેડૂતો એ જમીન ખેડવા માટે આવે છે, પોલીસ સાથે ઘર્ષણ થાય છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના ધારાસભ્યથી લઈને સાંસદ સભ્યને બધા જ લડી રહ્યા છે. આદિવાસીઓનો મુદ્દો એકદમ સ્પષ્ટ અને એકદમ કાચ જેવો છે અને આટલા સમયથી આટલી બધી રજૂઆત કર્યા છતાં પણ સાંભળવામાં કેમ નથી આવતું એ મોટો પ્રશ્ન છે. આજે આદિવાસી દિવસ છે એટલે વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ બધા મારી પાછળ આદિવાસીઓ બેઠા છે, હકની લડાઈ માટે બેઠા છે. મનસુખભાઈ છે, સાથે દર્શનાબેન દેશમુખ છે, લીલા વસાવા છે અને આ બધા જ એવા ચહેરા છે જે છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા ઉપર લડી રહ્યા છે. સત્તા પક્ષમાં છે અને છતાં પણ અવાજ ઉઠાવી રહ્યા છે. એમની સાથે વાત કરવી છે. મનસુખભાઈ, આટલા સમયથી તમે લડી રહ્યા છો. આપણે 3 થી 4 વાર વાત કરી, તમે ગાંધીનગર પણ આવ્યા, ગાંધીનગરમાં મંત્રીઓ સાથે પણ વાત કરી. આજે વિશ્વ આદિવાસી દિવસ છે. આટલા વર્ષોથી આદિવાસીની પીડાની આપણે વાત કરતા હોઈએ છીએ. શું બદલાયું? કારણ કે અત્યારે બેઠેલા આદિવાસી બી હક માટે જ લડી રહ્યા છે. બેન, આપની વાત બિલકુલ સાચી છે. આજે સાગબારાના આદિવાસી ખેડૂતો છે એ છેલ્લા 2002 થી 20 વર્ષથી આ જંગલની જમીન ખેડતા હોય છે, આપણે જોઈએ છે પ્રકારે. અને 20 વર્ષમાં એમને એટલી સરસ ખેતી લાયક બનાવી જમીન, એમાં સારો કપાસ ઉગાડતા હતા, તુવેરો ઉગાડતા હતા, ડાંગરથી માટે સારામાં સારો પાક અને આખા કુટુંબનું જીવન નિર્વાહ આ જમીન પર સારી રીતના મેળવી શકતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી કોઈ એવી નાની મોટી ઘટના ઘટી હશે તો એને લઈને આ બધા જ લોકો સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતોને જે જંગલની જમીન ખેડતા તે અટકાવી દીધું છે. અને 2 વર્ષથી અમે સરકારમાં રજૂઆત કરતા રહ્યા છે. જે તે સમયે વનમંત્રી મુકેશભાઈ પટેલ હતા, એને પણ અમારા મંડળ સાથે બધા લોકો સાથે ખેડૂતો સાથે બેઠક કરી, એમને પણ આખી માહિતગાર કર્યા. અને ત્યાર પછી મંત્રીમંડળ બદલાતા અર્જુનભાઈ મોઢવાડિયા વનમંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, નર્મદા જિલ્લાના પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, આ બધા સાથે પણ ગાંધીનગર અમારી એક મિટિંગ થઈ. ત્યાં પણ અમે અમારા પુરાવા, અમારી જે વાત છે, અમારી ન્યાયની વાત એમને રજૂઆત કરી. પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કોઈકને કોઈક ખોટા બહાના કાઢીને અને એ કોઈને કોઈ રીતે આ જંગલની જમીન જે છે એ છોડાવવા માંગે છે અને 400-500 એકર જે જમીન છે એને છોડાવીને એમાં પણ પ્લાન્ટેશન કરવું છે એમનો મુખ્ય ઈરાદો છે. પણ આ ખરેખર આદિવાસી સાથે ભારે અન્યાય થશે. આજે 20 વર્ષનો એમને અધિકાર છે અને આ જમીન પર જ એમનો આખો નિર્વાહ છે. તો આ જમીન છૂટી જશે તો આ બિચારા આજે દેખાય છે એ કેવી રીતના જીવન જીવશે. તો આ તકલીફ અમને પણ છે. અમને બહુ ભારે દુઃખ થાય છે. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, બધી જગ્યાએ ધામધૂમથી ઉજવાય છે. હું તથા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ અલગ જગ્યાએ આદિવાસી વિશ્વ દિવસ ઉજવાય ત્યાં અમે જવાના હતા. પરંતુ આજે દુઃખી ખેડૂતો છે એને પ્રાયોરિટી અમે આપી છે અને અહીંયા એમની સાથે આવીને બેઠા છે. અને અમે સરકારને અહીંયા આપણા માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે બાકીની જગ્યાએ, અન્ય જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, મારું કોઈ જગ્યાએ નામ નથી લેવું બેન, પણ ઘણી બધી જગ્યાએ 5-10 વર્ષ પહેલાંના ખેડાણ છે એમને તમે ખેડવા દો છો. આવા જો બાજુમાં જ આવા જ પ્રકારના જે સાગબારા તાલુકાના જે ખેડૂતોને રોયકા છે એ જ પ્રકારની રોડ ઠેંકીને તે બાજુ ઉમરપાડા તાલુકાના એ આદિવાસી એ જંગલની એમને ખેડવા દે છે. સેમ પરિસ્થિતિ છે. એ લોકો 20 વર્ષથી ખેડે છે, આવી 20 તો એમને રોકતા નથી ને અમને રોકે છે. તો આના જંગલ ખાતાની શું માનસિકતા તે કંઈ સમજાતી નથી અને કોઈનો કોઈ રીતના આને ડરાવી ધમકાવીને આ જમીન છોડવાના પ્રયત્નો કરે છે. પણ
અમે આદિવાસીની પડખે છે. 2 દિવસ પહેલાં આ જમીન ખેડવા માટે આ લોકો સામૂહિક રીતના આવ્યા હતા. જંગલ ખાતા એ SRP ને પોલીસના સહયોગથી અમને દબાયા, ધમકાયા. મેં એમને સ્પષ્ટ કીધું આપણે ન્યાય મળશે, ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા આંદોલન કરવાનું છે. બાકી ઘણા બધા એવા લોકો છે કે પછી છેલ્લી કક્ષાની લડાઈ લડવાવાળા પણ છે, પણ મેં કીધું એનાથી આપણને ફાયદો નહીં થાય. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરીને આપણી સાચી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડે. વન મંત્રીથી માંડીને રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળી તે મારા નર્મદાના પ્રભારી મંત્રી છે બેન, તો એમને ખરેખર ભારે ચિંતા કરવી જોઈએ, છતાં પણ એને ન્યાય નથી મળતો. પણ હવે છેલ્લો અમે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અપીલ કરી છે. ગઈકાલે પણ મેં એક પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો. ગુજરાતમાં આવા ઘણા બધા લોકો જંગલની જમીન ખેડે, ત્યાં કોઈને છોડાવતા નથી, અને સાગબારાના ખેડૂતોની પાછળ કેમ પડ્યા છો? પણ કેટલાક ખોટા બહાના હેઠળ આ જંગલની જમીન 400-500 એકર જમીન છે એ કોઈને કોઈ રીતને જંગલ ખાતું છોડાવવા માગે છે. સત્તા પક્ષમાં હોવ, આટલા વર્ષથી તમે આ વિસ્તારના તમે સાંસદ પણ રહ્યા છો, અને આવા અનેક મુદ્દાઓ છે જેના માટે તમે લડ્યા છો. અઘરું પડે જ્યારે સત્તા પક્ષમાં હોય, આટલા સમયથી સત્તામાં હોવ ને તમને જ સવાલ પૂછે આદિવાસી, કારણ કે એ લોકોએ જ તમને મત આપ્યા છે. બેન, આપની બિલકુલ વાત સાચી છે. ફક્ત આ સાગબારાના ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે જ હું સરકારની સામે લડ્યો છે એવું નથી. ભૂતકાળની અંદર 15-20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ જંગલ વિસ્તારની અંદર રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર રોડ રસ્તા નહીં બનાવવા દેવાના, વીજળીકરણ કામો નહીં થવા દેવાના, પાકા ડામર સપાટીના રસ્તા ન બનાવવા દેવાના, એ વિસ્તારની અંદર કે પાંદડું પણ નહીં તોડવાનું, આ પ્રકારનો એવો કાયદો હતો. એવા સમયે આ જંગલ ખાતું આદિવાસી પર ખૂબ જુલમ ગુજારતું હતું. તેવા સમયે મેં કરણજી વાંદરીની અંદર ધરણા કર્યા હતા, અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખરેખર સાચી સ્થિતિનો ખ્યાલ આવ્યો. એમને ભારત સરકાર સાથે તે વખત મનમોહનસિંહ હતા, ભારત સરકાર સાથે પરામર્શ કરી અને આદિવાસી વિસ્તારની અંદર રોડ રસ્તા બને એના માટે સારામાં સારી સુવિધા અપાવી, વીજળીકરણની સારી સુવિધા અપાવી, અને જંગલની જમીન જે વર્ષોથી ખેડતા હતા એવા લોકોને સનદો પણ અપાવી. તો આવા સમયે પણ અમે તે વખતે એને આંદોલન કર્યું છે, અને આ જ પ્રકારનું આંદોલન ચાલે છે. આના ઊંડાણ વિસ્તારની અંદર મેં ધરણા કર્યા છે, અને એ વિસ્તારની અંદર ઇકો સેન્સિટિવ ઝોનની અંદર પણ જે કેટલાક જે ખેડૂતોની જમીન ખેડૂતના ખાતે એ ખેડે ખરા પણ નામ શું પેલો આપણે ઇકો સેન્સિટિવ ઝોનમાં સામેલ થતું હતું, એની સામે પણ મેં તે વખતે સરકારની સામે મેં યોગ્ય રજૂઆત કરી હતી. મારી જે રીતના રજૂઆત કરી રીતના આક્રમક ત્યારે પણ ન્યાય મળ્યો હતો. પણ અહીંયા પણ મને વિશ્વાસ છે, મને ખબર છે મારી સરકાર છે, અને મને પણ દુઃખ છે કે મારી સરકારની સામે મારી ધરણા કરવા એ મને પણ યોગ્ય નથી લાગતું બેન. પણ શું કરીએ, આ સ્થિતિ તમે જોઈ છો. આ ગરીબ ખેડૂતો માટે મારી સરકાર છે, છતાં મારી સરકારની સામે પણ મારે ધરણા પર બેસવું પડે છે, એટલા માટે કે આ ખેડૂતો ગરીબ ખેડૂતો છે, એમને મારી પહેલી જવાબદારી મારી છે. આ વિસ્તારનું સંસદ સભ્ય છું, અને 7 ટર્મથી આ લોકો મારા સાથે સમર્થનમાં રહ્યા છે. તો બાકીના ભૂતકાળની અંદર જે રીતના લોકોના પ્રશ્નો ઉકેલાય છે એ રીતના આ પ્રશ્ન પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉકેલે એમની પાસે અપેક્ષા રાખું છું. જે તે વખતે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા તે આવી પરિસ્થિતિ, આના કરતાં વધારે ગંભીર સમસ્યા હતા ત્યારે એ પ્રશ્નો તે મુખ્યમંત્રી મોદી સાહેબ ઉકેલી શક્યા. તો આ તો 2 વર્ષથી ખેડાણ અટકાયું છે, અને 20 વર્ષનો એમનો અધિકાર છે, તો એ અધિકાર એમને આપવો જોઈએ. અને ખેડાણ જે 2 વર્ષથી અટકાયું તે રાબેતા મુજબ ખેડાણ ચાલુ કરાવ્યું, એ જ અમારી માંગણી છે. જમીન નામે કરવી, સનદ અપાવવી એ પછીની વાત. પછી જે પ્રકારના જે પુરાવા માગે છે, હમણાં પુરાવા અમે જેટલા પણ પુરાવા જે છે ત્યારે અમે આપીશું, પણ એક વખત અમારે ખેડાણ ચાલુ કરવા દો. આ એટલે આખી ગૂંચવણ છે, કાયદાકીય ગૂંચવણ છે. તો પછી આટલો સમય કેમ લાગી રહ્યો છે? તમે પોતે જ મંત્રીને મળ્યા છો, CMને તમે વાત કરી છે, નાયબ મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા. અટકી ક્યાં રહ્યું છે? એટલે તકલીફ ક્યાં આવી રહી છે? અધિકારીઓ નથી માની રહ્યા? બેન, આમાં જંગલ ખાતાની એક મોનોપોલી છે. જંગલ ખાતા કેટલાક એમના પરિપત્રો અને કેટલાક નિયમો કાયદાને ખોટી રીતના જુદો અર્થઘટન કરીને વન અધિકાર સમિતિને બાના હેઠળ આ લોકોની સાથે અન્યાય કરી રહ્યો છે. એક ઇરાદાપૂર્વક મેં કીધું ને કે આની જેમ ગુજરાતની અંદર સુરત જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં કે ભરૂચ જિલ્લામાં બીજા ઘણા બધા જિલ્લાની અંદર આવા જ પ્રકારના ખેડાણો છે. ત્યાં આવા પુરાવા નથી માગતા, ત્યાં નથી માગતા. અને બીજું બેન, બધી જગ્યાએ કે પુરાવાની જરૂર નથી. આજે સરકારી કમિટી બનાવે. કેટલીક વખત શું છે, વન સમિતિ એવું હોઈ શકે એટલે ક્યાંક ગામ લોકો સાથે બનતું ના હોય, તે વન સમિતિ એને અધિકાર ના આપે, એનો પ્રમાણપત્ર ના આપે, તો શું એની અન્યાય ના કહેવાય?
તો વર્ષોથી ખેડતો હોય પણ વન સમિતિ જો એવા એને પ્રમાણપત્ર ના આપે તેને ઘોર અન્યાય કહેવાય. તો આની સાથે પણ સરકારમાં અમારી માંગણી છે કે જે વન સમિતિનો તમે દાખલો માંગો, પ્રમાણપત્ર માંગો છો, તો એના કરતાં તો શું છે, સરકારે જ એક સમિતિ એવી બનાવી જો ના કેટલા વર્ષનું ખેડાણ છે આપણે જોઈ શકીએ છીએ કે આ જૂનું ખેડાણ છે, 20 વર્ષનું ખેડાણ થાય છે, અને કેટલાક એમની પાસે ફોટોગ્રાફી પણ છે, એના કપાસ કરેલા, તુવેર કરેલી, એ પાછલા વર્ષના એ પણ એમની પાસે પુરાવા છે, અને સેટેલાઇટમાં પણ આ લોકો પાસે હશે. તો એ પુરાવાના આધારે, અને આ તો વિજ્ઞાન યુગ છે, આધુનિક યુગની અંદર કેટલા વર્ષનું ખેડાણ છે એ સાબિત થઈ શકે. તો એવી કમિટી બનાવીને પણ તમારે આ લોકોને આવા પ્રકારની, ફક્ત અહીંયા પૂરતું જ નહીં, ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્નો ઊભા થયા છે કે જંગલ ખાતાવાળું જે વર્ષોનું ખેડાણ હોય પણ છતાં કેટલાક પુરાવા માગે છે. એટલે વન સમિતિ સાથે કેટલાક લોકોને બને છે તેમને પુરાવા આપે છે, નથી બનતું તેનું નથી આપતા. પણ આ બહુ ભારે ગૂંચવણવાળો પ્રશ્ન છે, એમાંથી સરકારે રસ્તો કાઢવો જોઈએ. અને જે વર્ષોથી ખેડે છે, ઘણા બધા આસપાસના લોકોનો અભિપ્રાય લે, ઘણા બધા એમને જે સમય પર અરજી કરી છે સરકારમાં, ટ્રાઇબલ વિભાગમાં આમના કેટલાક પેન્ડિંગ અરજીઓ પડે, એના આધારે પણ આમને આ જમીન એમને મળે, ખેડાણ ચાલુ રાખવું જે રીતના કરી શકે છે. એટલે વન સમિતિનો આધાર રાખીને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે, એ યોગ્ય નથી.